નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસમાં વાતાવરણની અંદર સંપૂર્ણ પલટો આવતો જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતના કચ્છ અને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર માવઠાને લઈને જે ઝાપટા સ્વરૂપનો વરસાદ પડ્યો છેલ્લા એકાદ દિવસની અંદર આ પ્રકારનું વાતાવરણ સર્જાણું છે। હજી પણ આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે તેની માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણીશું। ખાસ કરીને મિત્રો આજે તારીખ થઈ છે 1 જાન્યુઆરી 2026 અને આજનો વાર થયો છે મિત્રો ગુરુવાર। આજના દિવસે વાતાવરણની અંદર પલટો આવશે। શિયાળાની અંદર માવઠાની અસર મિત્રો માવઠું પણ એવું કે વરસાદ પડે તેવું તો ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર હજી પણ આગામી 2 થી 3 દિવસ માટે વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે એક સિસ્ટમ લો પ્રેશરવાળી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચે ત્યાંથી લઈ અને બંગાળની ખાડીમાં જે અત્યારે સિસ્ટમો બની રહી છે એના વિશેની વધારે માહિતી મેળવશું। સાથે દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ છે જોવા મળી શકે છે। તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરી વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અરબ સાગરની અંદર પણ વાતાવરણની અંદર સંપૂર્ણપણે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। 2 દિવસ પહેલાં પણ આપણે જે આગાહી જણાવી હતી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે હજી પણ તારીખ 1 તારીખથી લઈ એટલે કે આજથી લઈ 1 જાન્યુઆરીથી લઈ અને 10 જાન્યુઆરી સુધીનું વાતાવરણ છે બદલાતું જોવા મળવાનું છે। વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જે આગાહી છે એ જાણતા હોઈએ છીએ। ઘણી વખત જીએફએસ મોડલ, ઘણી વખત આઇકોન મોડલ અને ઘણી વખત છે ECMWF મોડલના માધ્યમથી આપણે માહિતી જાણતા હોય છે। તો આજે મિત્રો આપણે આઇકોન મોડલ અને ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર જીએફએસ મોડલની પણ માહિતી જોશું, જેમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે એ પણ જાણીશું। અને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અમદાવાદ ખાતેથી એટલે કે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, ખેડૂતોને શું નુકસાની થવાની અત્યારે ચિંતા છે કે નહીં એના વિશેની દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે અમારી આ YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો આજના વિડીયોની હવામાન સમાચારની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર જે ભેજવાળું વાતાવરણ છે એના વિશેની માહિતી તમને જણાવી દઈએ તો આ પ્રકારનો સેટેલાઇટ ઇમેજ છે, સેટેલાઇટ પિક્ચર પણ કહી શકીએ કે સેટેલાઇટ મેપના માધ્યમથી આપણે જે જોઈ રહ્યા છીએ તેમાં ઉત્તર ભારતમાં એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈ અને ઠેક મિત્રો બાંગ્લાદેશ સુધી એટલે કે ઉત્તર પર્વતીય હારમાળા જે ઉત્તર પૂર્વ ભાગના જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર અત્યારે હિમવર્ષા શરૂ છે। અને ખાસ કરી જાન્યુઆરી મહિનો સંપૂર્ણ અને ફેબ્રુઆરી મહિનાના લગભગ 20 દિવસ સુધી છે હિમવર્ષા રહેશે। તો આ પ્રકારનું વાતાવરણ છે એ ઉત્તર ભારતના ભાગમાં જોવા મળી રહ્યું છે। અને હવે એ પછીનું વાતાવરણ જોઈએ તો જે ઉત્તર ભારતની અંદર હિમવર્ષા થાય તો ત્યારથી લઈ અને ઠંડીનું પ્રમાણ નીચેની તરફ એટલે કે મધ્ય ભારત તરફ આગળ આવતા રાજ્યોની અંદર દરેક રાજ્યોની અંદર છે એ ઠંડીનું પ્રમાણ વધતું હોય છે। તો અત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે વાતાવરણ છે એ મધ્ય ભારતમાં અને પશ્ચિમ ભારતના જે રાજ્યો છે એમાં વધારે પડતું ઠંડુ પડતું જોવા મળે છે, જેમાં પંજાબ છે, સાથે છત્તીસગઢ છે, ન્યૂ દિલ્હી છે, તેમજ રાજસ્થાન છે અને ખાસ કરીને ગુજરાત છે। તો આટલા જે રાજ્યો છે એની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળે છે અને એમાં પણ જાન્યુઆરી મહિનાની અંદર વાતાવરણની અંદર સંપૂર્ણ બદલો આવતો જોવા મળશે એટલે કે પલટાવ આવતો જોવા મળશે। એટલે કયા જિલ્લાઓની અંદર છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણ બદલાનું છે। તો ખાસ કરી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાલનપુર છે, મહેસાણા છે, સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને ઉદયપુર, ડુંગરપુર અને અમદાવાદ સુધી એટલે કે મધ્ય ગુજરાત સુધી છે એ વાતાવરણ ઠંડુ જોવા મળી રહ્યું છે। અને આ જે મિત્રો જે છે એ વાતાવરણની અંદર કચ્છ અને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી હતી એટલે કે માવઠાનો વરસાદ, જેમાં આપણે ઝાકળ અને ઝાપટા સ્વરૂપનો વરસાદ પણ કહીશું, કારણ કે અત્યારે જે વરસાદ પડે એ મિત્રો ઝાપટાનો અને અથવા તો ઝાકળનો વરસાદ હોય છે। તો આ પ્રકારનો દ્વારકા અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર 1-2 વિસ્તારોમાં છે એ વરસાદના પણ વિડીયો વાયરલ થયા છે એટલે કે વરસાદ પડ્યો તેવા પણ માહિતી આપણને મળી છે। હવે મિત્રો જોઈએ તો આજે 1 જાન્યુઆરી એટલે 1 જાન્યુઆરીએ બપોર સુધીનું વાતાવરણ તમને દર્શાવશું કે કયા વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદની શક્યતા રહેલી છે। તો આ મિત્રો વહેલી સવારે છે એ ગુજરાત રાજ્યની અંદર જે થાન છે, થરાદ છે, આ સાથે સાથે અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠાના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। બાકી ECMWF મોડલના ભાગરૂપે પણ આપણે આગાહી જોઈએ કે જેના માધ્યમથી આપણને વધારે અનુકૂળતા આગાહી સ્વરૂપ સમજવામાં પડે।
તો આ ICMWF મોડેલ છે કે જેના માધ્યમથી 1 જાન્યુઆરીથી લઈ અને 2 જાન્યુઆરી વચ્ચે વાતાવરણ ચોખ્ખું રહેશે, પરંતુ જે 31 ડિસેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ બદલાનું છે એવું વાતાવરણ હવે ફરી વખત જે છે એ 10 જાન્યુઆરી સુધીમાં જોવા મળી શકે છે. એટલે કે 10 જાન્યુઆરી સુધીમાં જે અરબ સાગર છે, અરબ સાગરમાંથી વાતાવરણીય ભેજનું પ્રમાણ છે એ વધારે પડતું આગળ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો આ દરેક આગાહી આપણે જે જોતા હોઈએ છીએ તેમાં ખાસ કરીને જે વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવતી હોય છે. આ વખતે પણ ગુજરાત રાજ્યનું હવામાન છે બદલાતું જોવા મળવાનું છે, કારણ કે મિત્રો હવે 2026ના ચોમાસાને લઈને આગાહીઓ પણ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર જે છે એ માલદીવ છે, સાથે ઘણા બધા એવા ટાપુના દેશો છે કે ત્યાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. અને આ આગાહી મિત્રો અંબાલા પટેલ કે પરેશભાઈ ગોસ્વામી નહીં, પરંતુ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેમાં બંગાળની ખાડીની અંદર ફરી એક વખત વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે. અને આ વાવાઝોડું છે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેમાં શ્રીલંકા લાગુના દેશ અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર થવાની શક્યતાઓ ઓછી દર્શાવવામાં આવી રહી છે, કારણ કે આ વાવાઝોડાનું યુટર્ન છે ફરી વખત હિન્દ મહાસાગરમાં થશે. તો મિત્રો મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ આવા દેશોમાંથી જે વાતાવરણની પલટતી સિસ્ટમ આગળ આવે અને ગુજરાત નજીક આવે તો તે મધ્ય ભારત તરફથી અથવા તો દક્ષિણ ભારત તરફથી આગળ વધતી હોય છે. અને હવે એમાં પણ ખાસ કરીને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ તમે જોઈ શકો છો બેંગ્લોર છે, બેંગલુરુ છે, મદુરાઈ છે, હૈદરાબાદ છે, સાથે વિશાખાપટ્ટનમ છે, વિજયવાડા છે, તેમજ ચેન્નઈ અને પોંડુચેરી છે, કોલ્હાપુર છે, અને જે દક્ષિણી ભારતના જે તમિલનાડુથી લઈ અને કેરળ તેમજ મદુરાઈ આ દરેક વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે. હવે મિત્રો ગુજરાત રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી કરવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલા પટેલે પણ આગાહી કરી છે કે જેમાં આજે અને આવતીકાલ એટલે કે 1 અને 2 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠું થશે, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, રાજસ્થાનના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે રાંધનપુર, ડીસા, થરાદમાં કમોસમી વરસાદ ખાબકશે, જેને લઈને કૃષિ પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીના ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યાં હવે મિત્રો હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવના વધારે છે. હવામાન નિષ્ણાત અંબાલા પટેલે પણ રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી કરી છે. હવે રાજસ્થાનના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાના કારણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકશે, જેમાં રાંધનપુર, ડીસા, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠાને લઈને ખેડૂતોની ચિંતા વધી રહી છે. જ્યારે મિત્રો કચ્છમાં ક્યાંક હળવા ઝાપટા પડી શકે. ખાસ વાત એ છે કે નવસારી, સુરત સહિતના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. અચાનક મિત્રો માવઠું થવાના કારણે ખેડૂતોના પાકોને પણ અત્યારે છે એ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ ખેડૂતો સાથે અને અન્ય સામાન્ય જનતા માટે જાન્યુઆરી મહિનો કસોટી રૂપ બની શકે છે, જેમાં અંબાલા પટેલની જે આગાહી છે, ફોરકાસ્ટની જે આગાહી છે ખાસ કરીને હવામાન વિભાગની, એ મુજબ 6 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિ નિમિત્તે એટલે કે ઉત્તરાયણના દિવસો સુધીમાં ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધવાનું છે. હાડ થ્રીઝવતી ઠંડી મિત્રો આ જાન્યુઆરી મહિનામાં પડવાની છે, જેમાં ઉત્તરાયણ પછીના દિવસો એટલે કે 20 જાન્યુઆરીથી લઈ અને 30 જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો પણ અતિ ઠંડો રહેશે. જેમાં મિત્રો 11 થી 18 જાન્યુઆરીના સમયગાળામાં રાજ્યમાં આકરી ઠંડી પડવાની પૂરેપૂરી શક્યતા છે. માર્ચ મહિના સુધીમાં પશ્ચિમી વિક્ષેપો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને સક્રિય રહેલા જે હવામાન છે એના કારણે વારંવાર હવામાન બદલાતું પણ જોવા મળશે. જ્યારે મિત્રો કમોસમી વરસાદનું જોખમ ટોળાતું રહેવાનું છે અને ખેડૂત મિત્રોને પણ પાક નુકસાનીની સુરક્ષા માટે સાવચેત રહેવાનું અત્યંત જરૂરી ગણવામાં આવ્યું છે. બીજી તરફ મિત્રો હવામાન અંગેની સચોટ માહિતી આપતા નિષ્ણાત અંબાલા પટેલે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં હળવા ઝાપટા કે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે, જેમાં નલિયામાં તાપમાન પારો ગગડી અને 112.6 ડિગ્રી સુધી પહોંચ્યો, ત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર વધારે પડતી ઠંડી જોવા મળશે. અને આ સાથે મિત્રો વરસાદી માહોલ સર્જાતા રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ પણ થશે. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાન હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડા સાથેની સંભાવના જોવા
મળી રહી છે, જે ઠંડીનું જોર વધારશે. પરંતુ હજી પણ માવઠાને લઈને ચોક્કસપણે એવું કહી નહીં શકાય કે ગુજરાત રાજ્યમાં માવઠું છે એ કઈ તારીખે પડવાનું છે, કારણ કે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે, દરેક જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ વધારે છે અને વાતાવરણની અંદર સતત મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ પ્રકારે આપણે એવું માની લઈએ કે હવે ગુજરાત રાજ્યની અંદર કડકડતી ઠંડી છે એ પડવાની શરૂઆત થઈ ગઈ છે.